गुड मॉर्निंग। अगाउना वीडियो में આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું હતું સ્વાધ્યાય 7.1 ઓકે। આજે આપણે ચર્ચા કરીશું સંકલન શોધવા માટેની કેટલીક મેથડ ઓકે। તો એની અંદર ટોટલ રીતો છે 3 સંકલન શોધવા માટેની રીતો એમાં કેટલી છે ટોટલ 3 રીત છે कई तो पहला नंबर जे रीत है ए रीत ने આપણે કહીશું સંકલનને આદેશ દ્વારા ઉકેલવાની આદેશની રીત કહીશું બરાબર। આદેશની રીત એટલે શું કે કોઈ પણ પદની અંદર અથવા તો કોઈ પણ ફંક્શનની અંદર એને x ની જગ્યાએ t સપોઝ કરો અથવા તો y ની જગ્યાએ પણ t સપોઝ કરો એવી મેથડની અંદર આપણે આદેશની રીતનો યુઝ કરીશું। સેકન્ડની અંદર છે આંશિક અપૂર્ણાંકની રીત અને ત્રીજા નંબરની છે ખંડશઃ સંકલનની રીત। आज हम खाली चर्चा करिए आदेश ने ओके। तो संकलन माटे आदेश ने पछी आपणे स्टेप बाय स्टेप बाकी जोईशुं। संकलन माटे आदेश ने तो ए रीतनी अंदर शुं ध्यान राखवानुं छे तो सौथी पहेला तो धारो के कोई एक फंक्शन होय ए फंक्शन નું इंटीग्रेशन लेवुं छे એટલે કે સંકલન લેવું છે। ધારો કે કોઈ ફંક્શન છે fx * dx कोई फंक्शन है fx * dx जो हूँ धारो के जो x बराबर t लो x बराबर t ले तो शू थशे तो आनु डेरिवेटिव्स करवानुं એટલે કે એનું વિકલન કરશું તો વિકલનની અંદર શું થાય x dx એટલે dx નું t ની સાપેક્ષે વિકલન કરશું। x નું t ની સાપેક્ષે જ્યારે વિકલન થાય એટલે dx બાય શું લખાશે dt = 1 થશે ओके। तो dx बराबर શું થાય * dt तो dx ની જગ્યાએ શું લખી શકાય dt લખી શકાય। તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે આદેશની રીત દ્વારા ઉકેલીશું। તો આ પદ્ધતિ દ્વારા આપણે આદેશની રીતને સંકલન દ્વારા કોઈપણ સંકલન આપેલું હોય તો એ સંકલનને આપણે ઉકેલી શકીશું ओके। तो સૌથી પહેલા શું કરવાનું કોઈપણ ફંક્શન હોય એ ફંક્શનની અંદર જોઈ લેવાનું કે કયું ફંક્શન એવું છે કે જેનું विकलन अंदर आपेલું છે બરાબર। જો એનું વિકલન અંદર મળી રહેતું હોય તો આદેશની રીત દ્વારા સંકલનનો ઉકેલ લાવી શકાય છે બરાબર। જોઈએ એમાં ઉદાહરણ નંબર 5 છે કે સંકલનની અંદર sin mx એટલું આવે છે। સંકલનમાં I બરાબર લઈએ sin mx। હવે sin mx હોય तो આપણે જેવી રીતે વિચારતા હતા કે mx બરાબર આપણું x લઈ લઈએ તો sin x થઈ જાય તો sin x નું ઇન્ટિગ્રેશન શું થાય -cos x તો એ -cos x તો એ જે પ્રમાણે લઈએ છે એ જ એને શું કહેશું આદેશની રીત બરાબર। ચોક્કસ આપણે આદેશ લઈએ છે શું આદેશ લીધો mx બરાબર શું લઈ લીધું x તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે mx બરાબર t લેતા mx બરાબર શું લઈએ t લેતા હવે શું કરશું x નું t ની સાપેક્ષે વિકલન કરશું એટલે m dx/dt શું થશે m dx dt થશે m dx dt કારણ કે આપણે t ની સાપેક્ષે વિકલન કરવાનું છે તો t નું વિકલન શું થઈ જશે 1 અને m dx/dt dt નો ગુણાકાર 1 સાથે શું થશે dt થશે। તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે m છે તો m અને અહીં શું આપેલું હોય dx m * dx ની જગ્યાએ m * dx ની જગ્યાએ શું મૂકી શકાય dt। જો થિયરીની અંદર કે fx dx x બરાબર t dx/dt = 1 તો dx બરાબર શું લખ્યું dt। હવે dx બરાબર dt લખ્યું તો dx ની જગ્યાએ શું લખાશે dt। એનો મતલબ કે આપણું જે ફંક્શન છે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનની અંદર આપણું જે પદ છે એ બધું જ પદ શેમાં થઈ જશે t ની અંદર તો શું લખાશે I = સંકલનની અંદર sin mx ની જગ્યાએ શું લખ્યું છે આપણે t સપોઝ કર્યું છે અને mx ની જગ્યાએ t સપોઝ કર્યું અને dx છે तो dx ની જગ્યાએ શું લખાય
dt છેદમાં m કઈ રીતે તો m dx dt છે આપણી પાસે તો dx બરાબર dt ના છેદમાં શું લખાય m એટલે તમે જોઈ શકશો અહીંયા કે t અહીંયા પણ t આવ્યું છે તો m શું છે કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ ને આપણે બહાર લઈ લઈશું 1/m તો sin t શું થશે dt બરાબર હવે સંકલન કરીએ કે sin t નું સંકલન શું થાય sin t નું સંકલન શું થાય -cos t c અને જ્યારે સંકલન થઈ જાય પછી શું કરીશું t ની જે કિંમત ધારેલી છે એ કિંમત પાછી મૂકી દેશું t બરાબર શું હતું mx તો mx મૂકી દઈએ તો -1/m cos માઈનસ નહીં આવે 1/m cos mx c તો ये જે આદેશની રીત દ્વારા આપણે જે સંકલન કર્યું છે એ આપણને આ મળશે 1/m cos mx c ઓકે તો એક્ઝામ્પલ નંબર 5 ની અંદર પહેલા નંબરનો દાખલો છે એના પછી જોઈએ છે દાખલા નંબર બીજો એટલે તમને ખ્યાલ આવી છે કે આદેશની રીતમાં ખરેખર શું થાય છે ઓકે તો દાખલા નંબર બીજો આપણે જોઈએ છે ત્યાં સુધી રેડી એના પછી જોઈએ ઉદાહરણ નંબર જે 5 સેકન્ડ નંબર દાખલો હવે ઉદાહરણ 5 માં સેકન્ડ નંબર છે 2x sin x2 + 1 i બરાબર સંકલનમાં 2x sin x2 + 1 dx આપ્યું છે તો સૌથી પહેલા જોઈએ કે કયા પદની જગ્યાએ આપણે t સપોઝ કરશું દાખલા તરીકે અહીંયા આગળ છે x dx तो x dx આખા પદની અંદરથી બનાવવા માટે આપણે શું કરીશું x2 + 1 બરાબર t લઈશું કેમ લેશું તો તમે જોઈ લો ધારો કે x + 1 બરાબર ધારો કે x + 1 બરાબર t કેમ થશે તો એ તમે સમજી શકશો કે x2 નું વિકલન કરશો તો શું થશે 2x dx dt + 0 શું થાય 1 થશે તો 2x dx શું થાય dt થશે 2x dx શું થાય dt તો એ તમે જોઈ શકશો કે 2 પછી x અને dx તો 2x dx એની જગ્યાએ તમે શું લખી શકો dt અને જે x2 + 1 છે એની જગ્યાએ t લખશો એટલે સીધું જ ઇન્ટિગ્રેશન આપણને મળી જશે સંકલનની અંદર શું મળશે sin t થઈ જશે dt તો dt બરાબર શું લખાય 2x dx તો એ જે પદ છે 2x dx એની જગ્યાએ આપણે લખશું dt ઓકે અને t કઈ રીતે આવ્યું x + 1 બરાબર શું સપોઝ કરેલું t સપોઝ કરેલું તો sin t dt ઓકે હવે સિમ્પલ ઇન્ટિગ્રેશન થઈ જશે તો શું થશે sin t નું -cos t થશે પ્લસ c થશે અને -cos અને t ની જગ્યાએ પછી પાછી કિંમત મૂકી દઈએ તો શું થશે x2 + 1 + c ઓકે તો i બરાબર આપણને આ રીતે આન્સર મળશે ક્લિયર તો એક્ઝામ્પલ નંબર જે 5 છે એની અંદર સેકન્ડ નંબરનો દાખલો આ રીતે કમ્પ્લીટ કરવાનો છે એના પછી જોઈએ થર્ડ નંબર ત્રીજા નંબરનો દાખલો જોઈએ 10⁴ x સંકલનની અંદર i બરાબર 10⁴ x sec2 x છેદમાં √x અને dx આપેલું છે બરાબર હવે તમે જોઈ શકશો કે √x ની જગ્યાએ હું જો t સપોઝ કરું કેમ t સપોઝ કરી કારણ કે 1/2 √x એને શું થશે વિકલન થશે એટલે અહીંયા વિકલન મળી રહેશે એટલે આપણે લખીશું √x ધારો કે √x બરાબર t લેતા તો શું થશે 1/2 √x dx dt શું થાય 1 થશે હવે 1/2 √x dx શું થાય dt થશે હવે આપણને ખ્યાલ છે કે 1/√x dx એની જગ્યાએ શું લખાય 1/√x dx એની જગ્યાએ શું લખાય 1/√x dx લખાશે 2 dt તો આ બધા ક્લિયર થઈ ગયું સંકલનની અંદર ઓકે સંકલનમાં લખાશે 1/√x dx એની જગ્યાએ લખાશે 2 dt બરાબર બાકીના બધા જ પદ એમને રાખીશું I
tan ની 4 ઘાત અંડર રૂટ x છે એટલે એની જગ્યાએ શું લખીશું t લખીશું sec square t લખીશું અને 1 upon under root x dx 1 upon under root x dx એની જગ્યાએ શું લખીશું 2 into dt લખાશે ક્લિયર હવે બધું જ પદ t ની અંદર આવી એટલે 2 ને બહાર લઈ લો કોન્સ્ટન્ટ પદ ની જાય તો 2 બહાર આવી છે 10⁴t into sec square t into dt I 0 ક્લિયર હવે બરાબર સમજવાનું છે કે અહીંયા જે tan x તો tan x નું વિકલન આપણને ખ્યાલ છે શું થાય sec square x ઓકે tan x નું વિકલન થાય sec square x એનો મતલબ એવો થાય કે કોઈ સંકલનની અંદર અહીંયા નોંધ લખી છે સૂત્ર આવશે કે કોઈ સંકલનની અંદર આપણે આવું હોય કે tan x સોરી આપણે લખીએ fx કોઈ ફંક્શન હોય એ ફંક્શનનું વિકલન બાજુમાં આપેલું હોય એટલે કે કોઈ ફંક્શન કરું tan x એ tan x નું વિકલન જો sec square x થતું હોય એટલે કે fx એનું વિકલન જો f dash x dx થતું હોય તો એનો જે જવાબ છે એ fx(n+1) છેદમાં n+1 c ઓકે ધ્યાન રાખીશું fx અને f dash x dx હોય તો એનો જવાબ થશે fx(n+1) છેદમાં n+1 c ઓકે તો અહીંયા જે જવાબ બનશે આ કેવો બનશે 2 જો tan x એનું વિકલન બાજુમાં આપેલું છે એટલે મેઈન fx શું કહેવાય tan ની 4 ઘાત ઓકે તો અહીંયા શું લખાશે tan ની 4 ઘાત + 1t અને છેદમાં 5 4 + 1 એટલે થશે 5 એટલે 2/5 tan 5t + c અને d ની કિંમત મૂકી દઈએ કેવી થશે 2/5 tan 5 અને d ની જગ્યાએ શું લખીશું √x + c તો જે d ની જગ્યાએ √x ધારેલું છે એ પાછું અંદર મૂકી દેશું ક્લિયર તો અહીંયા જવાબ આવશે 2/5 tan 5t + c અને 2/5 tan 5 અને t ની જગ્યાએ મૂકી દેશું √x + c ઓકે તો એક્ઝામ્પલ 5 ની અંદર ત્રીજા નંબર દાખલો આરતી કેલ્ક્યુલેટ કરવાનો છે એના પછી જોઈશું દાખલા નંબર 4 ઓકે રાઈટ નંબર હવે જોઈએ ઉદાહરણ 5 ની અંદર પ્રશ્ન નંબર 4 I ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનની અંદર આપેલું છે sin tan inverse x sin tan inverse x છેદમાં 1 + x² dx જો આ ટાઈપના દાખલા પરીક્ષાની અંદર વારે ઘડી પૂછાય છે એટલે કે નોર્મલ દાખલા છે 2 માર્ક્સ ની અંદર પૂછાય છે sin tan inverse x 1 + x² dx આપેલું છે તો આપણે વિચારીએ કે sin x નો વિકલન શું થાય તો cos x તો અહીંયા કોઈ પદ એવું નથી કે cos x ની જગ્યાએ આપણે t લઈ લઈએ બરાબર tan inverse x જો હું tan inverse x ની જગ્યાએ t લઉં તો એનું જે વિકલન છે 1/1 + x² તો ધારી લઈએ કે ધારો કે tan inverse x = t લે બરાબર સમજો tan inverse x બરાબર જો t લઈએ તો શું થશે tan inverse x નું વિકલન શું થાય 1/1 + x² x નું બાકી t ની સાપેક્ષે એટલે શું થશે dx/dt = 1 થશે તો એવું લખાશે કે 1/1 + x² dx = શું થાય dt થઈ જશે 1/1 + x² dx = dt યાની કે અહીંથી તમે જોઈ શકશો કે 1/1 + x² dx એની જગ્યાએ શું લખાય dt એટલે લખાશે શું I સંકલનમાં sin અને આની જગ્યાએ શું ધારેલું છે t અને 1/1 + x² dx 1/1 + x² dx શું લખાય dt લખાશે ક્લિયર હવે sin t નું સંકલન શું થાય -cos t + c અને t ની જગ્યાએ લાસ્ટમાં કિંમત મૂકી દો t બરાબર શું સપોઝ કરી દો tan inverse x + c તો I બરાબર તમને અહીં આન્સર મળી જશે કે -cos tan inverse x + c ઓકે તો એક્ઝામ્પલ 5 અહીંયા ક્લિયર થઈ જશે એના પછી કેટલીક ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને તમે પણ જોજો તો એ ફોર્મ્યુલાની અંદર ધ્યાન આપવાનું છે કે log ની અંદર બધી જ ફોર્મ્યુલા છે સંકલનની બરાબર ધ્યાન આપીશું તો સૌથી પહેલા નંબરની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની અંદર છે tan x dx એટલે કે tan નું સંકલન કરવું હોય તો
એની અંદર સૂત્ર થશે log માટે log sec x c થશે। ધ્યાન રાખીશું tan x dx આપેલું હોય તો એનું સંકલન log ની અંદર log sec x c થશે। બીજા નંબરનું સૂત્ર છે cot x, તો log માનાંકમાં sin x c એટલે શું થશે cot x નું સંકલન કરવું હોય log ની અંદર તો શું હશે log sin x c થશે। ત્રીજા નંબરનું સૂત્ર છે sec x dx, તો log sec x tan x c શું લખાશે સૂત્ર log મોડો એટલે કે માનાંકમાં sec x tan x c। ઓકે, sec x નું સંકલન। નેક્સ્ટ છે cosec x dx, cosec x dx તો એનું સૂત્ર થશે log cosec x cot x c। તો આ રીતે ચાર સૂત્રો છે ઇમ્પોર્ટન્ટ છે એના પછીના ઉદાહરણ નંબર 6 માટે। ઓકે, તો ઉદાહરણ નંબર 6 ઉદાહરણ 7 માટે આ બધા જ જે સૂત્રો છે પહેલું બીજું ત્રીજું અને ચોથું ટોટલ ચાર સૂત્રો છે અને એના પછી જે સ્વાધ્યાય 7.2 આવશે એની અંદર પણ ઉપયોગ થશે। ઓકે, રેડ હવે જોઈએ ઉદાહરણ નંબર 6। ઉદાહરણ નંબર 6 ની અંદર આપેલું છે sin cube x cos square x dx નીચેના સંકલિત મેળવો। એની અંદર આપ્યું છે I sin cube x cos square x dx આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે। ધ્યાન રાખીશું sin cube x cos square x dx। તો સૌથી પહેલા વિચારીએ કે sin x નું વિકલન કરીએ તો શું થાય cos x થાય, sin x નું વિકલન શું થાય cos x થાય। ઓકે, તો sin x ની જગ્યાએ જો હું t લઈ લઉં તો અહીંયા શું થશે t ની 3 ઘાત અને અહીંયા શું લખાશે તો અહીંયા તમે કંઈ પણ પદ લખી શકશો નહીં, બરાબર। તો એની જગ્યાએ થોડુંક સાદું રૂપ આપે તો શું થશે I હું લખું છું sin square x cos square x sin x dx। આપણે શું કર્યું જે 3 ઘાત હતી sin ની એની જગ્યાએ મેં 2 ઘાત કરી, અહીંયા પણ 2 ઘાત અને sin x dx। હવે તમે અહીં જોઈ શકશો કે કોઈ વિધેયનું વિકલન sin x dx થવું જોઈએ, કોઈ એક વિધેયનું વિકલન શું થવું જોઈએ sin x dx થવું જોઈએ। તો કેવી રીતે થશે તો ધારો કે cos x cos square x cos x શું લઈએ t, બરાબર। સમજો કે cos x જો હું t લઉં તો શું થશે sin x dx dt શું થાય 1 થશે। તો sin x dx શું લખી શકાય dt, ક્લિયર। sin x dx શું લખાશે dt। તમે જોઈ શકશો કે sin x dx તો sin x dx ની જગ્યાએ શું લખીશું dt। cos square x તો cos square x તો cos x બરાબર જો t હોય તો cos square x બરાબર શું થઈ જશે t સ્ક્વેર, પણ અહીંયા sin square x થઈ ગયા છે તો sin square x હોય તો એની અંદર જો cos વાળું પદ લાવવું હોય તો શું કરવું પડે તો I sin square x ની જગ્યાએ લખી શકાય 1 cos square x। ધોરણ 10 માં તમે પડી ગયા છો નિર્દેશન કે cos square x sin square x શું થાય 1, તો sin square x શું થાય 1 cos square x cos square x sin x dx। એટલા માટે બધું સ્ક્વેર ની અંદર પ્લસ cos ની અંદર લીધું છે કે અહીંયા cos x ની જગ્યાએ આપણે t રાખી શકીએ એટલા માટે। ઓકે, તો સંકલનની અંદર 1 ચલો cos x ની જગ્યાએ શું કોણ છે t એટલે એ શું થશે t નો સ્ક્વેર અહીંયા શું થશે t નો સ્ક્વેર sin x dx ની જગ્યાએ શું આવશે sin x dx ની જગ્યાએ -dt લખાશે, ક્લિયર। તો માઈનસ નું બહાર લઈ લો તો શું થશે માઈનસ આપણે બહાર લઈ લઈશું તો માઈનસ સંકલનની અંદર 1 - t સ્ક્વેર dt થશે, ક્લિયર। હવે ખાલી સાદું રૂપ જ આપવાનું રહેશે અને t ની જગ્યાએ પછી લાસ્ટમાં શું કરી દેશું કિંમત મૂકી દેશું, ક્લિયર। તો ચલો સમજીએ આગળ માઈનસ સંકલનની અંદર
t² નો ગુણાકાર 1 જોડે તો શું થાય t² માઈનસ t ની કેટલી ઘાત છે 4 ઓકે કૌંસની અંદર લખીએ ઇન્ટુ dt હવે સંકલન અલગ અલગ આપી દો તો શું થશે માઈનસ t² ઇન્ટુ dt માઈનસ માઈનસ પ્લસ સંકલન ની અંદર t ની 4 ઘાત ઇન્ટુ dt ઓકે હવે સંકલન પહેલા કરવાનું છે પછી t ની જગ્યાએ કિંમત મૂકવાની થશે એટલે માઈનસ t ની 3 ઘાત છેદમાં 3 પ્લસ t ની 5 ઘાત છેદમાં 5 પ્લસ c અને હવે પછી કિંમત મૂકવાની થશે કે t બરાબર શું હતું તો t બરાબર cos x હતું તો અહીં મૂકી દઈએ કે માઈનસ cos cube x છેદમાં 3 પ્લસ cos 5x છેદમાં 5 પ્લસ c તો અહીં આપણે આ લખી શકીએ -1/3 cos cube x પ્લસ 1/5 cos 5x પ્લસ c તો આ રીતે આપણે દાખલાને ક્લિયર કરીએ છીએ ઓકે તો આ તેનું સોલ્યુશન આવશે ઓકે તો ઉદાહરણ નંબર 6 નો જે પહેલા નંબરનો દાખલો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે